दुख हरणी माँ कूल माड़ी करणी करो सहाय जाहिर जुग मां जो गणी माड़ी परगट पीठड़िया कुलदेवी कष्ट का पूज्यो मारे माणी करजो निवार अवनी ऊपर एक छे मने आपतनो आधार कलियुगनी हाजरा हजूर शक्ति जगदंबा आई मोगलना खोळामां माना 23मा पाटोत्सव निमित्ते આપણે સૌ મળ્યા છે। આખી રાત અહીંયા બેહી અને ભાવથી માના ગુણગાન ગાવા માટે થઈ અને મળ્યા છે ત્યારે હાવ શરૂઆતમાં માને યાદ કરતા, કારણ શિવ શક્તિ અને કૃષ્ણના ઉપાસકો છીએ આપણે। ₹6000 રાજુભાઈ વેગડ ભાવનગર એમના તરફથી આવે, એમને જોરદાર તાળીઓથી વધાવો। માની સ્તુતિ માની વંદના કરતા અમારા ઘનશ્યામ કવિ એ માની બાવની માં એની વંદના કરતા લખે છે। એની એક નાની એવી વંદના, ત્યારબાદ એક નાની એવી વાત કરી અને મારે મારી વાતને પૂરી કરવી છે। કારણ હોનાનો વાટકો છે ને એ ધાતુ તરીકે ઉત્તમ જ કહેવાય। એના પૂરેપૂરા રૂપિયા આવે જ્યાં સુધી એની અંદર સારી વસ્તુ ભરાય ત્યાં સુધી પાત્ર તરીકે ઉત્તમ છે। પણ એ હોનાના વાટકામાં જો તીનું પડી જાય ને તો એ ધાતુ તરીકે ઉત્તમ છે, પછી પાત્રતામાં ઉત્તમ નથી રહેતો। અને આ પાત્રતા વાળો વર્ગ છે, એટલે હાવ નાની એવી એક સ્તુતિ, એક નાની એવી માની વાત કરી અને મારે મારી વાતને પૂરી કરવી છે। तो जिनवे मोगल जागती, जिनवे मोगल जागती आन करती करती मंगल काज ए गुण रूडू चलावे राज। अरे रे आ तो भेड़िया वाली भगवती આ તો ખાધરા ઉજાળવા આન જાહેર
ઘડિયા ઘરે આર રે મોટો મોગલ જન્મી માત अखंडी मोगल में सुनगर नवखंडी मोगल जय हो विघन विखंडी मोगल ए भीमराणे बहारी मोगल मात फगुड़ा वाली मोगल जाने हर महाराज मोगल गौरवियाली गाजे मोगल तणा खमकारा मोगल हेत भरा होकारा मोगल हेत भरा होकारा मोगल हेत भरा होकारा मोगल एक एवी जगदंबाना खोळाમાં મળ્યા છે જીતુભાઈએ જેમ વાત કરી એમ આજ સુધી શક્તિના નામથી માત્ર બીવડાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ તો મંગલારૂપ એવી શક્તિ એવી દેવ છે એને જ્યારે જ્યારે અને જેણે જેણે યાદ કરીને ત્યારે એના માટે આવી છે. એનું એક નાનું એવું કવિત શક્તિને તમે કોઈ પણ સ્વરૂપથી કોઈ પણ નામથી ઓળખો તમે એને જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા શિવા ક્ષમા ધાત્રી સ્વાહા સ્વધા કયો शैलपुत्री क्यों ब्रह्मचारिणी क्यों कुष्मंडा क्यों चंद्रघंटा क्यों कात्यायनी क्यों कालरात्रि क्यों महागौरी क्यों के सिद्धिदात्री क्यों के भेड़ियाળી होनल हामानी होय पीठड़ होयानी होय करणी मेहानी होय जीवनी धानानी होय राजल उदानी होय बूट बलाळ ने बेचरा बापल देथानी होय देवल भलानी होय देवल काछेली होय नागबाई हरजोगनी होय कागबाई छत्रवनी होय खोडियार मामडियानी होय वरवड़ी साखलानी होय गेल भाटलावाળી होय मोगल घांघणियानी होय
આઈ કામબાઈ જહા બાટીની હોય, આઈ જાનબાઈ મેઘાનંદ રેઠની હોય, કે આઈ ચાપબાઈ હરરૂપ ચોરાડાની હોય, પછી એના મંદિર નવા, એની મૂર્તિ નવી, એના પૂજારી નવા નવા હોય, પણ દેવ તત્વ જૂના જૂના. કહેવાનો અર્થ એને ગમે એ સ્વરૂપમાં પૂજો, એવું એક સ્વરૂપ જેને યાદ કરો અને આવે. એવી મા મોગલના ખોળામાં આપણે સૌ મળ્યા છીએ ત્યારે હરરથ માઠો હોય, શકતરથ હોય સિયાણો, ચિત્રથ દેવે પૂંટ ઘટે ઉતરાદ પિયાણો, અને હંસ હાલ પર હરે વચન પલટે દુર્વાસા, મેમોરા ભય મીટે ઈદમ પુરે ન શ્વાસા. પ્રહલાદ ભક્તિ છાંડે પરી અને કળજગ સતજગ ને ગળે, આટલી નો બનવાની ઘટના કવિ કે બને. શું સમજુ બાપુ? હરરથ માઠો હોય, શિવનું રથ, એનું વાહન એટલે નંદી, જેની ઉપર શિવ બેહતો હોય ને એ માઠો ન થાય કોઈ દી. કવિ કે કદાચ એ માઠો થાય. હરરથ માઠો હોય, શકતરથ હોય સિયાણો, શક્તિનો રથ એટલે હાવજ, ઈ કદાચ શાણો બની જાય એવું બને, બને નહીં આમ તો. કેમ કે હરરથ માઠો હોય, શકતરથ હોય સિયાણો, ચિત્રથ દેવે પૂંટ, ચંદ્રમાનું વાહન એટલે મૃગ, ઈ કદાચ વાહો બતાવી અને ભાગે. ઘટે ઉત્તરાર્ધ પિયાણો, ઉત્તરાર્ધમાં ગયેલો સૂર્ય છે ને એ પોતાના તેજને ઓછું કરે, આવું બને. આ તમામ નો બનવાની બાબતો બને, પણ કવિ કે એક વસ્તુ નો બને. શું? તો કે સેવગા તણી મેહા સધુ અને સાદ કર્નલ કીન સંભળે. નાભીમાંથી નીકળે અને ધણી સુણે નહીં થા, તો કાં તારી અરજમાં ઉણે અને કાં વાયો કળજગ વા. બાકી નાભીમાંથી નીકળે અને ધણી સુણે નહીં થા, અને થા સાંભળે તો શું થાય? એનો એક જ નાનો એવો પ્રસંગ, ઔરંગઝેબનો સમય. અડધું હિન્દુસ્તાન જેના ખંભાની માથે હિંચકા લેતું હતું અને પોણું હિન્દુસ્તાન જેની હથેળીની માલિક પર મુજરો કરતું હતું ને, ઈ ઔરંગઝેબ દિલ્હીમાં પોણા હિન્દુસ્તાન ઉપર પગ જમાવી અને બેઠેલો. 2000 રાજપૂતો હવાર હાંજ 2 વખત આવી અને એને કુર્નિશ કરે. આની કોર 2000 મુસ્લિમો ઈ કાયમ આવી અને કુર્નિશ કરે. 4000 વ્યક્તિઓની જેની દીવાને ખાસ ભરાતી. દીવાને ખાસમાં જેના 4000 માણસો બેહતા હોય, એના દીવાને આમમાં કેટલા માણસો બેહતા હોય છે. આવી એની જાહો જલાલી. હાંજનો સમય. આજ નાનદાન બાપુ સુરુને આજ એવોર્ડ મળ્યો છે, એટલે મારા એ માનસ ગુરુ છે, એમની એક સંધ્યાની કવિતા બાપુ. કહુકાટ કુંજા વળ્યા રૂંજા, પંખ પૂંજા પ્રગટિયા ધરિયા, ગુલાબી રૂપ ધરણી અને ગીત ખગરા ગુંજિયા, અફાટ ધરણી જોમ અંગે અને સ્નેહીઓ શર્માવતી. મહારાજ દિનકર મેર ઢળતા અને આમ સંધ્યા આવતી. આવું સંધ્યાનું ટાણું. એક પછી એક તમામની કુર્નિશુ ઝીલી લીધી અને એમાં ઔરંગઝેબના હાથીખાનામાંથી એનો હાથી ઈ ગાંડો થઈ અને ભાગ્યો, મદોન્મત થઈ અને હાથી દિલ્હીની બજારમાં નીકળ્યો. આડહર હાથમાં આવે તો આડહરને પાડતો જાય, હવેલીઓના બારહાંક હાથમાં આવે તો બારહાંકને પાડતો જાય. અને નાના નાના છોકરાઓ ચીભડા ઉપર પગ મૂકે અને ફાડી નાખે, એમ નાના છોકરાઓને ઈ ઊભી બજારે રગદોળતો જાય. વાહે ઔરંગઝેબની આખી સેના, એના ફૌજ, એના માણસો, હટી જાઓ હટી જાઓ, હાથી ગાંડો થયો હાથી ગાંડો થયો. એમાં બરોબર હવેલીનો ઓટો, અને ઓટા ઉપર બેઠો બેઠો એક વ્યક્તિ તસ્બીના મણકા ગણતો હતો. अवल नाम नल्ला पकड़ पाग पल्ला हवे गाही भल्ला रसुल्ला संभारो कयामत के दिन में ननामत भिजावे मुसीबत न पावे सो हिम्मत न हारो रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मुसल्ला कभी ना बिसारो तो मुसलमान सारे नबी जी को प्यारे अने हिलिल्ला 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 पुकारो खुदा बादशाह है सबे पर निगाह है न कोई जुदा है उसी रब के घर में. ये तस्बीना मणका गणे अने एमा પડકારો થયો કે તિસ્માર ખાન હટી જાઓ. ઔરંગઝેબના સમયમાં બચેલા આખા ભારત વર્ષમાં જે 5 હાથ બાણાવળીઓ હતા ને, એમાંનો એક હતો તિસ્માર ખાન.
એના ભાથામાં હંમેશા 3 જ તીર રહેતા અને એ 3 તીરથી ધાર્યું નિશાન પાડતો. પણ પોતાના હાથમાં તસબીહ હતી. નમાઝનો સમય હતો એટલે ઊભું થવાય એમ નહોતું. 2 નાડાવા હાથી છેટો રહ્યો. કીધું તિસ્માર ખાં હટી જાઓ. બીજી વાર અવાજ થયો. 1.5 નાડાવા છેટો હતો હાથી, ઊભો ન થયો. અને ત્રીજી વાર પડકારો થયો ને, 1 નાડાવા ખાલી હાથી છેટો હતો અને એની તસબીહ પૂરી થઈ ગઈ. આંખે અડાડી પોતાના અંગરખાના ખિસ્સામાં મૂકી અને પડખે જ કામઠી પડી હતી. કામઠીમાંથી 1 બાણ લઈ પ્રત્યંછા ઉપર ચડાવી અને ડાબા હાથે ઠેજા છૂટું કર્યું. પણ કોઈ નમણી બાઈનું નેણ છૂટે, કોઈ વહરી બાઈનું વેણ છૂટે, કોઈ બંદૂકમાંથી ગોળી છૂટે, કોઈ પંચકલ્યાણી ઘોડી છૂટે અને કોઈ લોભી માણસના હાથમાંથી નાણું છૂટી જાય ને, આમ તિસ્માર ખાનનું બાણ છૂટું થયું અને હાથીને કુંભાથળમાં એ બાણ આવ્યું. હાથી જેવા જાજરમાન જનાવરનો ભાંગી અને ભૂકો કરી નાખ્યો, ઢીચણિયા થઈ ગયો અને કુંભાથળમાં લાગેલું બાણ જમીન આરે હાથીને જડી દીધો. પણ તા તો વાહ તિસ્માર ખાન, ક્યા બાત હે, બહોત અચ્છે, બહોત અચ્છે. ઔરંગઝેબ સુધી વાત પહોંચી. બીજા દિવસે હવારનો સમય, હવારની કુર્નિશ લેવા માટે થઈ અને ઔરંગઝેબ બેઠો છે. એક વ્યક્તિઓ આવી અને બેઠા હતા. 2000 રાજપૂતો હતા. જોધપુર મહારાજ જસવંતસિંહજી અહીંયા હાજર હતા. બાપુ 65 વર્ષની ઉંમર હતી. 30 વર્ષની ઉંમરના પોતાના દીકરા પૃથ્વીરાજસિંહને વસ્ત્રની અંદર ઝેર નાખી અને રાજ બચાવવા માટે મોત આપેલું. એ જસવંતસિંહ અહીંયા બેઠા છે. ઔરંગઝેબ તો ભાઈ વડિયા હારે જ વાત કરે ને. એણે जसवंत सिंह जी ने कीधु कल तिस्मार खान ने कमाल कर दिया कि होए जहापना। बीजी बार कीधु एक आदमी ने बैठे बैठे एक तीर से हाथी को जमीन के साथ जड़ दिया। जसवंत सिंह कीधु होए ये हाथी हतो जनावर हतो। तीजी बार कीधु जसवंत सिंह जी आपसे कह रहा हूं तिस्मार खान ने कल कमाल कर दिया। अने जसवंत सिंह बदल्यो पण बदल्यो एटले सकरबाग में जोईने बदले एम नहीं। गैर में हालो जातो होय ने एमां कोक हळवीतरा छोकरा शहर मांथी जोवा आव्या होय ने एमां एकादा मलोखानो घा करे अने हावज जेम बदले ने एम जसवंत सिंह बदलो। पोतानी मूछ पर हाथ मूकीने कीधुं के जहापना ये हाथी हतुं पशु हतुं ई तो पड़ी जाय एने हजी एवा कोई राजपूत बच्चा भेटा नहीं होय। एकादो मर्द जो एनी सामे आवी अने ऊभो रहे ने तो तिस्मार खाने खबर पड़े केटली विहे हो थाय। औरंगजेबे कीधुं कि ऐसी बात, क्या बात करते हैं? कि हाँ ये बात करते हैं कि 8 दिन की मुद्दत देता हूं। एक ऐसा राजपूत लेके आओ जो तिस्मार खां के तीनों तीर को सहन करे और अपने पैरों से चले। हाथी जेम ढीचणिया थई गयो ने एम ढीचणिया नो थाय। एक पछी एक 2000 माणसो अने 2000 राजपूतोनी सामे जसवंत सिंह नी नजर तोड़ाणी। पण जेनी सामे जोवे ने एमां भालिया घऊं ने छेल्ला पाणना वांके थई अने जेम नमी गया होय ने एम एक पछी एक ना माथा नमता था। जसवंत सिंह ने एम थयुं हाय 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 थोड़ामां धूळ पड़शे। बीजी वार होनाना पात्रनी अंदर होनानुं बीडुं ए लई आववामां आव्युं अने जाहेरात करवामां आवी के एक पछी एक अहीं आवी अने अवाज थाय। जे राजपूतने एम थातुं होय कि आ तिस्मार खान ना 3 तीर सहन करीने हूँ उभो रही सकीश या बीड़ू झीली ले। एक बार बीजी बार 2 बार अवाज थयो। 2000 राजपूतों ने 2000 मुसलमानों एक पण व्यक्ति बीड़ू लेवा तैयार नहीं थातो। तमाम ने खबर हती कि तिस्मार खान एक बाणे जो हाथी ने पाड़ी देतो होय तो माणानी हूँ विशा। कोई तैयार नहोतुं थातुं। एमां छेवाड़े
નવો નવો નોકરીમાં લાગેલો, 22-25 વર્ષની હજી ઉંમર, અને તોગાજી દોડીયો બેઠો તો, પણ એવો મર્દ પુરુષ હતો, મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, मर्द खिलावे खाए, मर्द चिंता नहीं माने, मर्द दे ही और ले ही, मर्द को मर्द बचावे, गहरे सा करे काम, मर्द को मर्द ही आवे, तो मर्द उसी को जानिए कि जो सुख दुख साथी कर्म के, बैताल कहे विक्रम सुनो, सोई लक्षण सब मर्द के। आवो मर्दा मर्द पुरुष હતો, મૂછ ઉપર હાથ દઈ અને બીડું ફેરવનાર વ્યક્તિને હાથથી ઈશારત કરી અહીંયા એક હારે 2000 રાજપૂતોની નજર ચોંટી ગઈ। ભોગાજી તમને કાઈ ખબર છે આ શેનું બીડું છે? ક્યાં ખબર છે કે આનું પરિણામ કે પરિણામ જે હોય કે કાઈ નક્કી કર્યું છે? અને 22 વર્ષના રાજપૂતને માં ઉપર કેટલો ભરોસો હોય છે। એણે કીધું કે નક્કી મારે ન કરવાનું હોય, નક્કી તો મારી માએ કરી લીધું છે, હવે મારે તો ખાલી એને અનુસરવાનું છે। બીડું લઈ લીધું ભાઈ અને નીકળ્યો। 2000 રાજપૂતો ને 2000 મુસલમાનો, એની વચ્ચે કોઈ બીડું નહોતું લઈ શકતું ના। 22 વર્ષનો જુવાન એ બીડું લઈને નીકળ્યો ને, પોણું દિલ્હી પધારો શાહ, પધારો શાહ, પધારો શાહ મળતું હતું। પોતાના ઓરડે પધાર્યો, સ્નાન ધ્યાન કરી, સેવા પૂજા કરી અને હીનાનું જ્યાં અત્તર લગાડ્યું ને કનોજનું, નવી પરણીને આવેલી રાજપૂતાણીના નાકોરા સુધી એ સુગંધ ગઈ અને રાજપૂતાણી વાટ જોઈ અને બેઠા છે। રાત્રિનો પહેલો પહોર અને પોતાના ઓરડે પધારે। રાજપૂતાણી રાજી થઈ ગઈ। કેમ કે જેદી મગને ચોખા તમે જાન લઈને આવ્યા ઉડાડવા આવી હતી ને, તેદી નક્કી કરી લીધું તું કે ચૂડલો પહેરું ઈણરો કે ઝીણરી અખિયા લાલ, પછી ભલે ને ઘડીક જ રહું સુહાગણી, પણ મારો મનખો આખો ન્યાલ। એવા પુરુષની પત્ની થવાનું મને સૌભાગ્ય મળ્યું છે કે આજ પોણું દિલ્હી જેની ઉપર નાજ લેતું હોય। એ બેઠા બે પોતાના હાથે વાળું કરાવ્યું અને પછી બે વાતું એ ચડ્યા। એને ખબર હતી કે પરિણાની પહેલી રાતના બીજા પહોરની વાતું નથી, આ જીવનની છેલ્લી રાતના બીજા પહોરની વાતું છે। અને રાજપૂતાણી એને બધી વાતું યાદ કરાવે। તમે આવી જાન જોડી એને આવ્યા હતા, તમે આમ આવ્યા હતા, પછી આપણા આમ લગ્ન થયા હતા, બધી વાત કરી લીધી ને પછી કીધું બહુ ઉત્તમ કામ કર્યું છે। કે કેમ કે કાલ આખી દિલ્હીમાં મોછ ઉપર હાથ દઈ અને નીકળી શકે ને એવો એક મારો ધણી છે ને, એટલે કહું છું કે બહુ ઉત્તમ કામ કર્યું છે। કે હોય રાજપૂતાણી, એ તો આપણું કામ છે, આપણું કામ છે એમ કીધું ને, એટલે રાજપૂતાણીએ કીધું આપનું હશે પણ માફ કરજો દરબારી, મારાથી નહીં થાય। કે કેમ કે કાલ મને ખબર છે તિસ્માર ખાના તીરની સામે તમે કાયમ આવી જાઓ, પણ એ પછી હું જોહર નહીં કરી શકું। પૂરા મહિને છું અને આ દિલ્હીની સલ્તનતને અને આ રાજપૂતાનાને હજી આવા એક તોગાજીની જરૂર છે ને, એટલે હું એ નહીં કરી શકું। બીજે દી હવારમાં ભાઈ એ નીકળ્યો તોગાજી, પોતાના માનીતા અશ્વ ઉપર સવાર થઈ અને તોગાજી નીકળ્યો। પણ એવો અશ્વ હતો, એવો ઘોડો હતો, ચપલા જ્યું ચમકંત બેગ બાદલ જ્યું પૂરા, ગરદન માન હું મોર સંગ में શોભે सूरा, अरे कनक वर्ण आभरण एक बाबेन अधूरा, पवन जसंदो पीठ लेत ज्યું फेक लंगूरा, बलदेव असल एवा बिरद निज स्वामी संगे मरे, खवराय अंग घोड़ा घણા પણ ધર પાછો ડગ ન ભરે। એ નીકળ્યો ઘોડા ઉપર સવાર થઈને, 4000 વ્યક્તિઓ સામે ઊભા છે। તિસ્માર ખાન વાટ જોઈને બેઠો છે અને અહીંયા ઓલી રાજપૂતાણીએ માની અખંડ જ્યોત ચાલુ કરી અને માનું સમરણ ચાલુ કર્યું। આવડ ખોડલ આવે આવે મોગલ મછરાળી, માતા આવે મેલડી, જાગ જ્વાળા દાઢાળી, નંબે કર્નલ આવે,
આવ પહોંચર દુર્બાળી હાલી આવે હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરથ સવી નવલખ સગત અને 84 ની ચારણા આવજો નવે લાખું અઠેન માં વેધુ કેરી વાહરા અહીં એની પ્રાર્થના હાલે અને અહીં તોગોજી નીકળ્યો તિસ્માર ખાં પોતાનું એક બાણ લઈ અને તૈયાર થઈને ઊભો છે ઘોડાનું ફલાણ છાંડી અને હાલતો થયો ને ઔરંગઝેબે હાથથી ઈશારત કરી અને બાણ છૂટું થયું નાભીની આર પાર પણ ભાઈ નાઈ ધોઈને નીકળી ગયો હાથી જેવા જાજરમાન જનાવરને જમીન આયરે ચડી દેતું હોય માણસને શું વિચાર આર પાર ગયું અને બે કોરથી લોહીના પરનાળા ચાલુ થઈ ગયા પોતાના હાથમાં માળા હતી એ માળા એમને ચાલુ હાયલો જાય તિસ્માર ખાને પરસેવો વળી ગયો એક બાણ ભેગો હાથીને પાડી દઉં અને આ હજી હાયલો આવે છે ઔરંગઝેબે બીજી વાર ઈશારત કરી બીજું બાણ આવ્યું અને બીજું બાણ માર્યું ને છાતી હોહરવું કાઢ્યું 4 પરનાળા ચાલુ થયા લોહીના એમને પોતાના હાથમાં માળા અને માનું સ્મરણ કરે જાય દોઢ નાડાવા ખાલી છેટો રહ્યો ને એટલે પોતાના હાથમાં માળા હતી પૂરી થઈ ગઈ મૂકી અને જે તરવાર રાજપૂતાણીએ એને બંધાવી હતી ને ગાળા છંડી કરી મ્યાનમાંથી નોખી કરી અને હોય ઝાટકીને જે ઘા કર્યો ને તિસ્માર ખાનું ધડ અને મસ્તક બે નોખા કરી નાખ્યા અહીં એના ધડ અને મસ્તક નોખા થયા અહીંયા તોગોજી છે એ અપ્સરાને વરવા હાટું થઈ અને ઠેઠ હરગાપુરને માર્ગે ગયો અને ઔરંગઝેબને નક્કી થઈ ગયું કે આ 3 તીર ખાધા પછી જો આમ આવતા હોય ને તો આની સામે હવે વધારે સમય હિન્દુસ્તાનમાં ટકી રહેવાય ને એવો યુગ નથી આની વચ્ચે ગમે એ ભાગ પડાવો એ ભાગ પડાવવાની નીતિ કાયમ આવી અને ઓલે પણ રાજપૂતાણી એણે જે બીજા દીકરાને એના દીકરાને જન્મ આપ્યો ને એ બીજો તોગોજી થઈ અને આ ધરતીની સામે આવ્યો કહેવાનો મારો અર્થ એટલો જ હતો કે માની જો કૃપા થાય એની દયા થાય તો જ મારો અને તમારો બેડો પાર થાય અને આ એક જ વાતને લઈ અને આટલી મોટી સંખ્યામાં આ સૌ ભેગા થતા હોય અને એની વચ્ચે આપણને સૌને આનંદ કરવાનો મોકો મળતો હોય એમાં મારા ભાગમાં જે સમય હતો એમાં માના ગુણગાન ગાવાનો પ્રયત્ન કર્યો છે આમાં જે કાંઈ સારું હતું એ આપ જેવા વડીલોના આશીર્વાદ હતા ભૂલ હતી તો મારા તરફથી હતી એમ માની સાગર પેટા થઈ અને માફ કરી દેશો સૌએ શાંતિથી સાંભળો સૌનો આભાર જય માતાજી જય મોહન